સૂર્યવંશી ભગવાન શ્રીરામની નગરી અયોધ્યાને જગમગાવવા માટે ભગવાન સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરવામાં આવનાર છે। જ્યાં અયોધ્યામાં સૌર ઉર્જાથી રામ મંદિર સહિત આખા શહેરને જગમગાવવામાં આવશે અને એટલે જ ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યાને સોલાર સિટી તરીકે વિકસાવી રહી છે। અયોધ્યાને પ્રકાશિત કરવા માટે એનટીપીસી 40 મેગાવોટનો સોલર પ્લાન્ટ લગાવી રહી છે। 22મી જાન્યુઆરીના રોજ શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે આ સોલાર પ્લાન્ટ 10 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ કરશે અને માર્ચના બાકીના 30 મેગાવોટનું પણ ઉત્પાદન કરી દેશે। મહત્વપૂર્ણ છે કે અયોધ્યા શહેરને 50% વીજળી આ સૌર ઉર્જા પ્લાન્ટથી જ મળનારી છે। 165 એકરમાં આવેલા આ સોલર પ્લાન્ટમાં 1 લાખ સોલર પેનલ લગાવવામાં આવશે। પ્રભુ શ્રી રામની નગરી ભગવાનને આવકારવા માટે અત્યારે તૈયાર થઈ ગઈ છે। અલગ અલગ લેવલ પર દરેક રીતે અયોધ્યાને વધુ સુંદર બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। ત્યારે અમે અત્યારે સૂર્યકુંડ પર હાજર છીએ। આ એ જગ્યા છે કે જ્યાંથી સૌર ઉર્જાની પ્રાપ્તિ થવાની છે। ખાસ વાત એ છે કે સૂર્યવંશી પ્રભુ શ્રી રામની નગરી કહેવાય છે, એમની ભૂમિ કહેવાય છે અને એ જ સૂર્યવંશી રાજા રામની આ નગરી સૌર ઉર્જાથી ઝળહળી થશે। આપ જુઓ, આ સોલાર ટ્રી છે કે જે અહીં સૂર્યકુંડ પર આવેલું જે પાર્ક છે, જે બગીચો છે, ત્યાં લગાવવામાં આવ્યું છે। આ 1 કિલોવોટનું આખું ટ્રી છે। એવા 34 જેટલા જે અલગ અલગ પાર્ક છે, ત્યાં અલગ અલગ પ્રકારના આવા સૌર ઉર્જાને સંગ્રહિત કરી શકે એ પ્રકારના વૃક્ષ વાવવામાં આવ્યા છે અને તેનો હેતુ એકમાત્ર એટલો જ છે કે અયોધ્યા નગરીની જે વીજળીની જે ખપત છે તેને ઘટાડી શકાય, વીજળી પરની નિર્ભરતાને ઓછી કરી શકાય। દિવસ દરમિયાન આ જ વૃક્ષો દ્વારા સૌર ઉર્જાથી ઉર્જા મેળવવામાં આવશે ને ત્યારબાદ સાંજના સમય દરમિયાન અહીંથી જ જે લોકોને પ્રકાશ છે તે મળશે। એવું કહેવાય છે કે 1 કિલોવોટ, 2.5 કિલોવોટ એવી રીતે અલગ અલગ પ્રકારના આ જે વૃક્ષ છે, સોલાર ટ્રી છે, તે લગાવવામાં આવ્યા છે અને એ જ સોલાર ટ્રી દ્વારા અયોધ્યામાં જે અલગ અલગ બગીચાઓ છે, ગાર્ડન છે, તેના માધ્યમથી જે ઉર્જા છે, સૌર ઉર્જા છે, તે પ્રાપ્ત થશે અને અયોધ્યાની જે આખી નગરી છે, સૂર્યવંશી શ્રી રામની નગરી, એ સૌર ઉર્જાથી ઝળહળશે। ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પણ આ બાબતે માહિતી આપવામાં આવી હતી અને આજે અલગ અલગ પાર્કમાં આ પ્રકારના ટ્રી જોઈ પણ શકાય છે। હજુ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં સોલાર ટ્રી લગાવવાનું કામ અયોધ્યામાં ચાલી રહ્યું છે। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા।